રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। આરજે આભાને કોંગ્રેસે રાજકોટ મનપામાંથી ટિકિટ આપી છે। ફેસબુકમાં 1,60,000 જ્યારે ઇન્સ્ટાગ્રામમાં 3,09,000 ફોલોવર્સ છે। આરજે આભા સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી છે। લોકસેવાના કામ તો કરતી જ હતી, હવે પાર્ટી સાથે જોડાઈને કામ કરીશ તેવી વાત આરજે આભાએ કરી છે। સ્વચ્છતામાં લોકો જાગૃત બને તેવા કામ કર્યા છે। સોશિયલ મીડિયાને પણ ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ થશે તેવી પણ વાત તેમણે કરી છે। કોંગ્રેસના વિશ્વાસ પર ખરા ઉતારવાના પ્રયાસ કરીશું તેવું આરજે આભાએ જણાવ્યું। તો રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। મહત્વનું છે કે કોંગ્રેસે રાજકોટ મનપામાંથી આરજે આભાને ટિકિટ આપી છે અને તેઓ ખૂબ જ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને હવે તેઓ આગળ વિકાસના કામો કરશે તેવી વાત કરી છે। લોકસેવાના કામ તેઓ કરતા જ હતા, પરંતુ હવે પાર્ટી સાથે જોડાઈને લોકોના વધુ વિકાસના કાર્યો કરીશ તેવી વાત તેમણે કરી છે। સ્વચ્છતામાં લોકજાગૃતિ લાવવા કામો કર્યા છે। સોશિયલ મીડિયામાં પણ ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ હવે સોશિયલ મીડિયાનો કરીશ તેવી પણ વાત તેમણે કરી છે। કોંગ્રેસના વિશ્વાસ પર ખરા ઉતરવાના પ્રયાસ થશે તેવું પણ આરજે આભાએ જણાવ્યું છે। તો એક બાદ એક ઉમેદવાર જે છે તે ફોર્મ ભરી રહ્યા છે અને જીતના દાવા કરી રહ્યા છે, તો સાથે સાથે વિકાસ કામોને આગળ ધપાવીશું, વિકાસ કરીશું તેવી પણ તેઓ મત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। તો આરજે આભા કે જેમની સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી છે। આરજે આભા ખૂબ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ હવે ચૂંટણીમાં ભરપૂર કરવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને જે કામો લોકોની સમસ્યાઓ છે તેને વાચા આપવાના પ્રયત્નો પણ આરજે આભા દ્વારા કરવામાં આવશે તેવો વ્યક્ત કરી રહ્યા છે મત। તો હવે ચૂંટણીનો ધમધમાટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને આરજે આભા સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી। રાજકોટ શહેરના વોર્ડ નંબર 10 માંથી પેનલ જે ઉતારવામાં આવી છે તે અત્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આરજે આભા છે તેમને પણ મેદાનમાં ઉતારવામાં છે, સાથે ધર્મિષ્ઠા બા છે તેઓ પણ વોર્ડ નંબર 10 થી મેદાનમાં ઉતાર્યા છે। આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, શું કહેશો? એક સમય આરજે અને સોશિયલ મીડિયા ક્વીન તરીકે રાજકોટમાં પ્રખ્યાત, હવે મેદાનમાં ઉતાર્યા છે, ચૂંટણી મેદાનમાં, શું કહો છો? એટલે આમ જોવા જઈએ તો મેં પ્લેટફોર્મ બદલ્યું છે, પર્પસ એ જ છે। એ દાયરામાં રહીને કામ કરતી હતી, હવે મારે દાયરા વગર કામ કરવું છે, લોકો માટે પહેલા પણ કામ કરવું હતું, હજી પણ કરવું છે, મજા પડશે। શું ખાસ, કારણ કે જે રીતના આટલા સમયથી ભારતીય જનતા પાર્ટી છે તેની સામે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતર્યા છો, મુદ્દાઓ ક્યાં રહેશે અને ખાસ જ્યારે આપ જાતા હોવ છો ત્યારે પણ વાત લોકો પણ કરતા હશે, શું કહો છો? જો મુદ્દાઓ એ દરેક રહેશે કે જે લોકોને ટચ કરતા હશે, લોકોની જરૂરિયાત હશે અને આમ જોવા જઈએ તો કોંગ્રેસે મારા પર ભરોસો મૂક્યો અને એ ભરોસા પર હું ચોક્કસથી ઉતરવાની કોશિશ કરીશ અને બસ લોકોના પ્રશ્નો જાણી અને સોલ્વ કરવાની કોશિશ કરતી રહીશ। પહેલા પણ કરતી આવી છું, એ સ્વચ્છતા હોય કે પછી એ ટેબુઝ હોય કે એ કોઈ પણ ઇસ્યુઝ હોય સમાજના, એ બધા પર ક્યાંક ક્યાંક કેમ્પેન્સ મેં કરેલા છે અને એ આગળ પણ મારી ઘણી બધી પ્લાનિંગ્સ છે। એટલે જો પાછો લોકો ભરોસો કરશે અને મારા પર વિશ્વાસ મૂકશે તો એ ડેફિનેટલી અમલમાં લઈ આવવાની પૂરી કોશિશ કરીશ। અત્યારનું સૌથી સ્ટ્રોંગ માધ્યમ છે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયામાં આપના ફોલોઅર્સ પણ એટલા જ છે, તેનો ઉપયોગ કઈ રીતના આમાં થશે ચૂંટણી? એનો ઉપયોગ મેક્સિમમ કરવામાં આવશે। જેટલા પણ હવે જો એવું એજ ગ્રુપ રહ્યું નથી કે જેમાં સોશિયલ મીડિયા કયા એજ ગ્રુપ યુઝ કરે છે, હવે એવરીબડી યુઝિસ સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયા થ્રુ પર્સનલ ટચની સાથે ડિરેક્ટ ડીએમ્સ કરીને, સોશિયલ મીડિયાના કેમ્પેન્સ રન કરીને, લાઈવ કરીને, લોકોના પ્રશ્ન જવાબ અને બધા જ ફીચર્સનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમનો પૂરો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે એ મારી શોખની પણ વસ્તુ છે અને મારી એક્સપર્ટીઝ પણ છે એમાં, એટલે હું ડેફિનેટલી એનો પૂરું યુટિલાઇઝ થઈ શકે એનો મારો પ્રયત્ન રહેશે। ખૂબ ખૂબ આભાર આરજે આભાર હતા। બેન, આપ તો આમ પણ લોકોની વચ્ચે ઘણી વખત રહ્યા છો, શું કહેશો આ વખતનું ચૂંટણી જંગ કઈ રીતના જોવો છો? સૌ પહેલા બધાને આ લોકશાહી પર્વની ઉજવણી નિમિત્તેના મારા જય હિન્દ। બીજી વારનો મારો આ અનુભવ લોકશાહીમાં લોક જાગૃતિ અભિયાન સાથે અને અત્યારે જે જેનઝી જોડાયું છે અને ટીમ બહુ સક્ષમ થઈ છે, તો મોટા પાયે અને સારામાં સારો ઉપયોગ કરી અને મહત્વની વાત કે જ્યાં સ્થાનિક
જે લોકશાહી છે, લોકશાહીનો મૂળભૂત પાયો સ્થાનિક સ્વરાજ્ય છે અને એનું અમને સ્થાન મળ્યું છે તો સક્ષમતાથી, નિર્ભયતાથી, નિષ્ઠાથી આગળ વધવાની તૈયારી સાથે જય હિન્દ. તો જે રીતના વાત કરવામાં આવે તો ઉમેદવારો વોર્ડ નંબર 10ના પહોંચ્યા છે આરજે આભા અને ધર્મિષ્ઠા આભા. એટલે કહી શકાય કે જે રીતના કોંગ્રેસ છે આ વખતે નવા વિચારો સાથે મેદાનમાં આવી છે, પરંતુ જોવાનું એ છે કે તેમને લોકોની ચાહના કેટલી મળશે. આવનારી સમય 28 તારીખે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ સાચી હકીકત છે તે સામે આવશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.